તમારું બાળક રાતના 10:30 વાગે 11 વાગે અને તોય સૂતું નથી. તમે એક વાર કીધું ચલ બેટા સુવા, બીજી વાર કીધું, ત્રીજી વાર કર્યું, પણ સાંભળતું જ નથી બાળક. સુવાના ટાઈમે કહે છે મમ્મા મારે પાણી પીવું છે, મમ્મા મારે આ ટોયથી રમવું છે, મમ્મા મને એક સ્ટોરી કે, અને બહુ બધા નખરા. અને તમને લાગે છે કે મારું બાળક તો રોજ મોડા સુધી જાગે છે, પણ તમને ખબર છે ઘણીવાર તમારા બાળકનું બોડી અને બ્રેઇન પ્રિપેર જ નથી હોતા સ્લીપ માટે, અને એના લીધે બાળક મોડા સુધી જાગે છે. તો આજના આ વિડીયોમાં હું તમને એવી 5 કોમન મિસ્ટેક્સ કહીશ જે ઘણા બધા પેરેન્ટ્સ અનનોઈંગલી કરે છે અને એના કારણે બાળક મોડા સુધી જાગે છે, યોગ્ય સમયે સૂતું નથી. તો તમારું બાળક પણ સુવામાં સ્ટ્રગલ કરે છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. જલ્દીથી આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું છું અમી કેવરિયા, અર્લી ચાઇલ્ડહુડ એન્ડ મધરહુડ કોચ એન્ડ ફાઉન્ડર ઓફ હેપી મધરહુડ હબ. મિસ્ટેક નંબર 1. મોટા ભાગના ઘરમાં બાળકનો સૂવાનો અને ઉઠવાનો ટાઈમ પ્રેડિક્ટેબલ જ નથી હોતો. કોઈક વાર બાળકને 8:30 સુવડાવવામાં આવે છે, 10:30 સુવડાવવામાં આવે છે, વીકેન્ડમાં 11 વાગે સુવડાવવામાં આવે છે, બટ નાના બાળકોને પ્રેડિક્ટેબિલિટી વધારે પસંદ હોય છે. એનું બોડી અગર એનો સૂવાનો અને ઉઠવાનો ટાઈમ ફિક્સ હોય તો એ પ્રમાણે ટ્રેન થાય છે અને એ બાળક યોગ્ય સમયે સૂઈ શકે છે. તો સૌથી પહેલા તમારા બાળકની સ્લીપ પેટર્ન ઇમ્પ્રૂવ કરવી હોય તો એનો સૂવાનો ટાઈમ તમારે ફિક્સ કરવો જરૂરી છે. હોઈ શકે કે કોઈક વાર તમે ચેન્જ કરો, પણ રોજ માટે અલગ અલગ હોવું એ યોગ્ય નથી. એના લીધે બાળક સૂવામાં સ્ટ્રગલ કરે છે. તો સૌથી પહેલું એક્શન સ્ટેપ, એનો સૂવાનો અને ઉઠવાનો ટાઈમ એક કન્સિસ્ટન્ટ બનાવો. તમારી ઘણી બધી સ્ટ્રગલ ત્યાં અટકી જશે. સેકન્ડ કોમન મિસ્ટેક, બેડ ટાઈમ પહેલા મોબાઈલ આપો, સ્ક્રીન આપો. જ્યારે તમે બાળકને સૂતા પહેલા સ્ક્રીન આપો છો તો એના બોડીમાં જે સૂવા માટે જરૂરી હોર્મોન છે જેમ કે મેલેનિન, એનું સિક્રેશન ઘટી જાય છે કેમ કે સ્ક્રીનમાંથી બ્લુ લાઇટ આવે છે. અને સાયન્ટિફિક રિસર્ચ બતાવે છે કે જો સ્ક્રીન ટાઈમ આપવામાં આવે સૂવા પહેલા તો બાળકને સ્લીપ ડિસ્ટર્બ થાય છે અને બાળકનું બ્રેઇન ઓવર સ્ટિમ્યુલેશન ફીલ કરે છે. એના લીધે બાળકને ઊંઘ આવવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. આ વાત આપણને મોટાઓને પણ લાગુ પડે છે. તો જ્યારે પણ બાળકનો સૂવાનો ટાઈમ હોય એના 1 કલાક પહેલા એને બિલકુલ સ્ક્રીન ના આપો. થોડું એનું રૂટીન સ્લો ડાઉન થવું જરૂરી છે. એને ખબર પડવી જરૂરી છે કે હવે મારો સૂવાનો સમય આવી રહ્યો છે, તો એનું બોડી અને બ્રેઇન થોડું રિલેક્સેશન મોડમાં આવશે તો એ યોગ્ય સમયે સૂઈ જશે. તો નો સ્ક્રીન બિફોર 1 hour ઓફ સ્લીપિંગ ટાઈમ. મિસ્ટેક નંબર 3, નો બેડ ટાઈમ રૂટીન. બાળકને ખબર જ નથી હોતી કે મારે સૂવા પહેલા હું શું એક્સપેક્ટ કરું, કે મને ખબર પડે કે હવે મારો સૂવાનો ટાઈમ થયો છે. આપણે એવું કરીએ છીએ કે ચાલ બેટા હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે, હવે તું સૂઈ જા. તો એ રીતે ક્યારેય બાળકનું બ્રેઇન વર્ક નથી કરતું. તમારે એક સિમ્પલ બેડ ટાઈમ રૂટીન, લાંબુ હોવું જરૂરી નથી બટ પ્રેડિક્ટેબલ હોવું જરૂરી છે. જેમ કે સૂતા પહેલા સ્ટોરી કહેવી અથવા વાતો કરવી, અથવા તમારા ઘરમાં નહાવાનું રૂટીન હોય તો નવડાવવું બાળકને, એના કપડાં ચેન્જ કરવા, એના પછી કોઈ બી સ્ટોરી ઓર ભજન યા શ્લોક જે બી તમારે કરવું હોય એ. બટ એક સ્મોલ પ્રેડિક્ટેબલ રૂટીન જે રોજ બાળક એક્સપેક્ટ કરે કે સૂતા પહેલા આટલી વસ્તુ મારી સાથે થાય છે, તો એ નાના બાળકને ખબર પડવા માંડશે કે ચલો હવે આ બધી એક્ટિવિટીઝ મારી જોડે થઈ રહી છે, એનો મતલબ મારો સૂવાનો સમય થઈ ગયો છે અને હવે મારે સૂવાનું છે. તો એક સ્મોલ પ્રેડિક્ટેબલ રૂટીન હોવું બહુ જરૂરી છે. તો સૌથી પહેલાં એક પ્રેડિક્ટેબલ બેડ ટાઈમ રૂટીન સેટ કરો જેથી તમારા બાળકનો સૂવાનો ટાઈમ બહુ જ આરામથી સેટ થઈ. ફોર્થ કોમન મિસ્ટેક, નો ફિઝિકલ એક્ટિવિટીઝ ઇન ડે ટાઈમ. જ્યારે બાળકના દિવસના સમયમાં કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ જ ના હોય તો બાળક થાકતું નથી, અને બાળકનું બોડી જ્યારે થાકતું નથી તો એને ઊંઘ નથી આવતી. કેમ કે આખો દિવસ બાળક બેસ્યું રહે, આખો દિવસ ટીવી જોવે, ફોન જોવે, તો એ બાળકને સૂવામાં બહુ પ્રોબ્લેમ થશે. તો તમારે દિવસમાં એટલીસ્ટ 1 થી 1.5 કલાક બાળકની લાઈફમાં ફિઝિકલ એક્ટિવિટી એડ કરવી બહુ જરૂરી છે. એમાં બાળક દોડતું હોય, જમ્પ કરતું હોય, સાયકલિંગ કરતું હોય, એની ટાઈપ ઓફ એક્ટિવિટીઝ જે એની ફિઝિકલ એનર્જીને ડ્રેઇન કરે. ઓવર ટાયર્ડ બી નથી કરવાનું, બટ થોડું થાકેલું શરીર હોવું બહુ જરૂરી છે. તો બાળક બહુ યોગ્ય સમયે અને આરામથી સૂઈ જશે. ફિફ્થ કોમન મિસ્ટેક, બેડરૂમમાં આવ્યા પછી ઓવર સ્ટિમ્યુલેટિંગ એક્ટિવિટી કરાવી. બહુ બધી લાઇટ્સ, લાઉડ મ્યુઝિક અથવા ડાન્સ કરવો, અથવા એવું રમાડવું કે જેમાં બાળક બહુ જ હસે, બહુ જ એનર્જેટિક ફીલ કરે. બટ જ્યારે તમે સૂવાના ટાઈમે આવી ઓવર સ્ટિમ્યુલેટિંગ એક્ટિવિટી કરાવો છો તો બાળક સૂવા માટે તૈયાર નથી થતું. તો એનું રૂટીન સ્લો ડાઉન કરવું બહુ જરૂરી છે. તો બાળકનો સૂવાનો સમય થાય એ સમયે જ્યારે બેડરૂમમાં આવે ત્યારે થોડી લાઇટ્સ ડીમ રાખો,
નો લાઉડ મ્યુઝિક, નો સ્ક્રીન, એની સાથે વાત કરો, સ્ટોરી ટેલિંગ કરી શકો, બુક રીડિંગ કરી શકો. એ બધી એવી એક્ટિવિટી છે જે બાળકને સ્લો ડાઉન કરશે અને જેટલું બાળક સ્લો ડાઉન થશે એટલું એ સુવા માટે પ્રિપેર થશે. સો નો ઓવર સ્ટિમ્યુલેટિંગ એક્ટિવિટી બિફોર બેડ. આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો હવે તમારું બાળક રાત્રે સુવે નહીં તો એવો ક્વેશ્ચન ના કરો કે કેમ તું ઊંઘતું નથી અથવા ઊંઘતી નથી. બટ ચેક કરો કે શું પ્રેડિક્ટેબલ બેડ ટાઈમ રૂટીન છે, શું તમે તમારો બાળકને સૂતા પહેલા સ્લો ડાઉન કરો છો, સૂતા પહેલા સ્ક્રીન તો નથી, ઓવર સ્ટિમ્યુલેટિંગ એક્ટિવિટી તો નથી. આ બધી વસ્તુ ચેક કરો અને એને કરેક્ટ કરો. તમારા બાળકનું બેડ ટાઈમ રૂટીન બહુ સરસ સેટ થઈ જશે. અને બહુ જ સમજવું જરૂરી છે કે બાળકની ઊંઘ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો બાળક પીસફુલી ઊંઘશે આખી રાત, એના બ્રેઇન ડેવલપમેન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવી સાયન્સ બેઝ પેરેન્ટિંગ એન્ડ અર્લી ચાઇલ્ડહુડ પ્રેક્ટિકલ નોલેજ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બહુ બધા લોકોને શેર કરી દો. અને તમે નવા પેરેન્ટ્સ છો અને તમારી પેરેન્ટિંગ જર્નીને, મધરહુડ જર્નીને તમારા બાળક માટે તમે બેસ્ટ બનાવવા માંગો છો અને તમે બહુ બધા પેરેન્ટિંગ વિડીયોઝ જોયા છે, બુક્સ વાંચી છે, બટ સમહાવ તમને રિઝલ્ટ નથી મળ્યા, તો તમને વન પર્સનલ ગાઈડન્સની જરૂર છે. આજે જ તમારો કોલ મારી સાથે બુક કરી શકો છો અને તમારી પેરેન્ટિંગ જર્નીને આસાન બનાવી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.